ભગવાન શિવજી સંકેત આપે છે. આપણને ભગવાન હાજરા હજુર છે, આપણે ભગવાન આપણી હારે છે, આપણે ભગવાનના દરવાજે પહોંચી ગયા છે. એના 5 સંકેત હું તમને આપી રહ્યો છું શિવપુરાણના માધ્યમથી. પહેલો સંકેત, તમને ભવિષ્યની ઘટનાઓની જાણકારી મળવા મળે. બીજું, તમે જે બોલો એ ધીમે ધીમે સાચું પડવા મળે. તમે કોઈને કહી દો કે તારું આમ જ થશે, જા થાય. મેં કહ્યું ના, આશીર્વાદ કોના લાગે? હું તમને એ કહેતો હતો, આશીર્વાદ બધાના ના લાગે. ગમે તે વ્યક્તિ એમ કહી દે કે આશીર્વાદ બધાના ના લાગે. એ રીતે શ્રાપ પણ બધાના ના લાગે. શ્રાપ પણ બધા ના લાગે. બહુ ચિંતા નહીં કરવી. કોઈ બહુ ચિંતા નહીં કરવાની. પેલી મને આમ કીધું, ભલે ને કે એમ કે બધાના શ્રાપ લાગે? ના લાગે. કોના લાગે? શિવપુરાણ કહે છે, મારો ભોળોનાથ કહે છે ભવાનીને, કે જે વ્યક્તિ સત્યનું આચરણ કરતો હોય, જે ધર્મનું પાલન કરતો હોય, એ વ્યક્તિ આશીર્વાદ આપે તો ફળે. જે અધર્મ, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર અને પાપાચારમાં પડેલો વ્યક્તિ હોય, એના આશીર્વાદ ક્યારેય ફળતા જ નથી સાહેબ. એના આશીર્વાદ ક્યારેય ફળતા નથી. જે માણસ સત્યવાદી છે, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, એવો જે માણસ હોય, એકવાર કે એટલે કરે, કરે ને કરે, પછી ભલે ગમે તે થઈ જાય. એવો ધર્મનું પાલન કરનાર જે વ્યક્તિ હોય, ભગવાન જાણે છે કે આ માણસ ખોટું કોઈ દિવસ બોલતો નથી. ઈશ્વરના પ્રકૃતિની અંદર લખાયેલું છે કે આ માણસ કોઈ દાડો ખોટું કરતો નથી. અને એ કદાચ ગમે તે વસ્તુ કહી દે ના, તો એ વસ્તુ ભગવાનને કરવી પડે સાહેબ, કારણ કે સાચું જ બોલનારો વ્યક્તિ છે. ભગવાનને ખબર છે સાચું 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 જ થાય. એમ કહી દે ને કે તમારું આટલું ધન તમારે ત્યાં આવી જશે, જાઓ, આવી જ જાય, કારણ કે ભગવાનને ખબર છે કે સાચું 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 જ છે. આ માણસ કોઈ દાડો ખોટું બોલ્યો નથી. સત્ય નું આચરણ જે કરનાર વ્યક્તિ હોય, એનો સંગ કરો, બ્રાહ્મણોની સેવા કરો. ગુરુજી ડોંગરેજી મહારાજ તો કાયમ કહેતા કે ભેંસ 10 લીટર દૂધ આપે ના તો એને ચાંદલો નથી થતો, પણ ગાય 100 ગ્રામ દૂધ આપે ના તો ગાયને ચાંદલો થાય, કારણ કે એ પુણ્યનો ઢગલો છે. ત્યાં ગાય એ 33 કરોડ દેવતાઓ સમાયેલા છે. ત્રીજો સંકેત લખી લો તમારી ડાયરીમાં. શિવથી તમે નજીક છો, ત્રીજો સંકેત એ છે મારા ભાઈ બહેનો, કે તમારા બગડેલા કાર્યો હોય, તમારું કાર્ય અટકી પડેલા હોય ઘણા ટાઈમથી, તમે એમ થતું હોય કે આ કામ નથી થતું, આ નથી થતું, આ નથી થતું, આ બાકી છે, આ બાકી છે, આ બાકી. એવા તમારા ઘણા બધા 4-5 કાર્યો એક સાથે વારાફરતી આમ ઉકેલાવા લાગે. છોકરાને લગ્ન થઈ જાય, મકાને થઈ જાય, નોકરી ધંધો લાગી જાય, અને નવી હાડી લેવી એ લેવાઈ જાય, મંગળસૂત્ર લેવું એ લેવાઈ જાય, બધું આમ ફટાફટ બધું થવા મળે, તો સમજો કે હું શિવની નજીક પહોંચી ગઈ છું. તમારા અધૂરા કાર્ય ફટાફટ ઉકેલાવા લાગે. આમ 2-4 મહિનામાં તો તમને એમ લાગે કે ઓહો, આમ ચમત્કાર જેવું લાગે કે આ તો મેં ધાર્યું જ નહોતું, અરે આ તો થાય જ નહીં, આ તો હોય જ નહીં, આવું તો શક્ય નથી. અને એવું બધું આમ થવા માંડે તો સમજો શિવ કૃપા છે તમારા ઉપર. ભગવાન શિવજી તમને હાજરા હજુર છે. હવે દરવાજો ખુલ્લે એટલી જ વાર છે. શિવ દર્શન તમારા માટે સફળ છે. ચોથો સંકેત બાબાજી બતાવે છે, ભોળે ભંડારી બહુ સરસ સંકેત બતાવે. સવારના પહોરમાં બ્રહ્મ મુહૂર્તમાં આંખ આપોઆપ ઉઘડી જાય. બ્રહ્મ મુહૂર્તમાં જો તમે જાગી જાઓ છો તો ભગવાનની નજીક છો, તમે એમ સમજી લેજો. અલાર્મ મૂકીને નહીં, મોબાઈલમાં સમય મૂકીને એવી રીતે નહીં, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની વાત.
ગમે ત્યારે તમે સૂઈ જાઓ, સાંજે 10 વાગે કે 11 વાગે 12 વાગે ગમે ત્યારે તમને ઊંઘ આવે. ઊંઘનો ક્યારે ઊંઘ્યા એ મહત્વનું નથી, ક્યારે જાગ્યા એ મહત્વનું છે. જો બ્રહ્મ મુહૂર્તમાં 4, 4:30 વાગ્યા આસપાસ તમારી ઊંઘ જો ઉડી જાય છે એની મેળે મેળે અને પથારીમાંથી તમને આમ જાગૃતિ આવી જાય છે, તો સમજી લેજો કે તમે ભગવાનથી બિલકુલ નજીક પહોંચી ગયા છો. તમારું બ્રહ્મ મુહૂર્ત સફળ થઈ જશે. હવે એકાદી વાર નહીં, વારંવાર આવું થાય, દરરોજ થાય તો તમે ભાગ્યશાળી છો. બ્રહ્મ મુહૂર્તમાં એની મેળે તમે ઉઠી જાઓ, જાગૃતિ આવી જાય. બ્રહ્મ મુહૂર્તનો સમય એ બ્રહ્માંડની તમામ શક્તિઓ એ વખતે પૃથ્વી ઉપર આવતી હોય છે અને એ વખતે દરેકને બ્રહ્મ મુહૂર્તમાં એ ઈશ્વરીય શક્તિઓ જગાડે જ છે, પણ બધા જાગી શકતા નથી. જેના પુણ્ય હજી પાક્યા નથી એ લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગી શકે નહીં, અથવા તો પડખું ભરીને પાછા હોઈ જાય. મારા ભાઈ બહેનો, બ્રહ્મ મુહૂર્તમાં તમારી જો જાગૃતિ થઈ જાય છે અને પથારીમાં 5 મિનિટ પણ તમે બેસી લો છો ને, તો તમે ખરેખર શિવ દર્શનના અધિકારી થઈ ગયા છો એવું માની લેજો. સાહેબ, તમારી શિવ ભક્તિ સફળ થઈ ગઈ આજે. 5મો અને છેલ્લો સંકેત બાબાજી બતાવે. 5મો અને છેલ્લો સંકેત બાબાજી બતાવે. તમે ભર નિંદ્રામાં સૂઈ જાઓ, ભર નિંદ્રામાં બપોરે રાત્રે ગમે ત્યારે તમે સૂતા હો, તમને મસ્તીથી ઊંઘ આવી જાય. પહેલી વાત તો ઊંઘ આવી જ જોઈએ ને, ઊંઘવું જોઈએ. અરે ઊંઘની અંદર તમને શિવલિંગના દર્શન થઈ જાય તો તમે ભાગ્યશાળી છો. શિવલિંગના દર્શન થઈ જાય સ્વપ્નની અંદર. તમે સૂતા હો અને સૂતા હો, તમને આમ કે ડમરૂનો અવાજ સંભળાય, ડમરૂનો અવાજ સંભળાય તમને, ડમ 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 ડમ, અને પ્રકાશ દેખાય, જ્યોત દેખાય, કોઈ એવું ભગવાન શિવનું સ્વરૂપ દેખાય, કોઈ શિવનું એવું આયુધ દેખાય, ત્રિશુલના દર્શન થઈ જાય, કે ઓમકાર દેખાય, ઓમકાર દેખાય તમને, તો સમજી લેજો કે શિવ તમારી નજીક છે ને છે. તમારો જન્મ, તમારી ભક્તિ, તમે 1 લોટો જલ ચડાવ્યું એ સફળ થઈ ગયું છે. તમે 1 લોટો જલ જે ચડાવ્યું છે એ સફળ થઈ ગયું છે.